नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमो द्वैत तत्वाय मुक्तिप्रदाय नमो सद्गुरु सर्वदा सर्वहिताय नमो सद्गुरु सर्वदा सर्वहिताय त्वमेकं शरण्यं त्वमेकं वरण्यं त्वमेकं जगत्पालक स्वस्वरूपं त्वमेकं जगत्कर्ता पालक प्रहर्ता त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं त्वमेकं विभुः सर्वदा शान्तिरूपं नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करो साहिब तेरे पास, साहिब तेरे पास याद कर होवे हाजिर, बातों में बेवकूफ मिले नहीं साहिब नादिर, मान मनी होय फना नूर तब नजर में आवे, गुर का डारे टार खुदा बा खुद दर्शावे, रूह करे मेराज कुल्फ का खोल कुलाबा, तीसों रोजा रहे अंदर में सातर काबा, लामुकाम में रब को पावे पलटू दास, और साहिब साहिब क्या करो साहिब तेरे पास। परम वंदनीय सृष्टि संता भरता पूज्यपाद सदगुरु कबीर साहेब, वंदनीय महंत साहेबों, दिवंगत आत्मा परम पूज्य नाथीबा, आ घरमांथी साधनामय जीवन सतत वितावनार आत्मदास साहेब, भक्त मंडल, साधक वृंद, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, अमारा पूर्व वक्ताओं चर्चा करता गया આજના પ્રસંગની, એટલે આપને બધાને જાણ થઈ કે આ ઘરમાંથી એક આત્મા દિવંગત થયો. એ દિવંગત આત્માને આત્મ શાંતિ માટે આપણે બધા ભાઈઓ ભેગા થઈ આપણી જિંદગીમાં પરમાત્માના બે નામ જો લીવાયા હોય, લીધા હોય, બે પગલા તમારા મારાથી સાચા પગલા પાડવાનો સમય તમને મને મળ્યો હોય, કોઈ ગરીબના મોઢામાં કોળી હોય એ તમને આપવાનું પરમાત્માએ મોકો દીધું હોય, કોઈ દુઃખીને જોઈને આંખમાંથી બે આંસુડા પડ્યા હોય, કોઈ મળદાન ઊભો કરવામાં તમે તમારી શક્તિ વાપરી હોય, આવો તમારા મારામાં જો સદગુણનો ભંડાર હોય તો આજ આપણે શ્રદ્ધાંજલિ માટે
પરમાત્માને પ્રાર્થના કરીએ, એ પરમાત્મા જો મારાથી બે નામ લેવાના હોય તો દિવંગત આત્મા માટે હું એ બે નામનું સત્વ અર્પણ કરું છું, એ આત્માનું કલ્યાણ થાય. એવી ભાવના જો હોય એ ભાવના સેવા ભાવના કહેવાય. જેની અંદર મેં સેવાની ભાવના છે એના વિચાર પણ સેવામય હોય, સેવાની ભાવના છે એના જીવનનો નિર્વાહ પણ સેવામય જ હોય. તો એ પ્રમાણે આપણે આજ ભેગા થયા છીએ. આપણી જિંદગાનીમાં એટલે માટે અમારા સંતો કહે છે ક્યારે કોઈક સત્સંગમાં જાઓ, કોઈકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જાઓ, કોઈકના બેસણામાં જાઓ તો તમારા ખિસ્સા તો ખાલી હોય, ત્યાં જઈને તમે શું શ્રદ્ધાંજલિ અર્પણ કરો એને? આપણી જિંદગાનીમાં ક્યારેય આપણા પરોપકારમાં ક્યારેય નમ્યા ન હોઈએ, આપણી જિંદગાનીમાં ક્યારેક આપણે સેવાના ભાવમાં સમર્પિત નહીં થયા હોઈએ, આપણી જિંદગાનીમાં કોઈ ભૂલાનો રસ્તો નહીં બતાડ્યો હોઈએ, આવો કોઈ ગુણ ન રહ્યો હોય તો ખાલી ખિસ્સા લઈને કોઈના બેસણામાં જશો નહીં. શું સદભાવના અર્પણ કરશો એ આત્માને? એના ભલા માટે પરમાત્માને પ્રાર્થના કરવા જાઓ તો તમારી મારી વાણી ત્યાં સુધી અડશે ખરી? આપણા વાણીના તથ્યને સમજ્યા છીએ. પ્રાર્થનાની વાણી હોય તે પરમાત્મા સુધી જાય. સ્વાર્થની વાણી, સ્વાર્થના સંબંધો, સ્વાર્થના સંવાદ એ ક્યારે પરમાત્મા સુધી ન જાય. જેને જિંદગાનીમાં પરમાર્થ કર્યો હોય એની વાણીનો વેગ મળે, વેગ. મારા શાસ્ત્રો કહે છે સંતો મહાત્માઓ જંગલમાં નદીને કાંઠે બેઠા હોય, કોઈ ઠેકાણા ન હોય, પહેરવાની લંગોટી ન હોય, વસ્ત્રો ન હોય, પાણી પીવાનું પાત્ર પણ ન હોય, પણ એની જિંદગાનીમાં પરોપકારમય જીવનમાં ખજાનો ભેગો કર્યો હોય પરોપકારનો. આખી રાત ભજન કરે અને ભજન કર્યા પછી સવારમાં 4 વાગે જ્યારે ગંગામાં નહાવા જાય, નહાયા પછી પરમાત્માને પ્રાર્થના કરે, હે પરમાત્મા, જો તમારા નામ બે મારાથી લેવાના હોય તો એ બે નામને પ્રતાપે હે પરમાત્મા જગતના પ્રાણીઓને સુખી કરજો, સુખી કરજો. સર્વે ભવંતુ સુખીના, હે પરમાત્મા, આ બધા જગતના બિચારા દુઃખી પ્રાણીઓ ખદબુદતા હોય, એના કર્મોના પોષણમાં નબળા જીવનના આચરણ કર્યા હોય, દુઃખી હોય, સંતપ્ત હોય, પીડાદાયક હોય તો હે પરમાત્મા આપને પ્રાર્થના કરું છું, મારા ભજનના 2% જે આપની નજરમાં ચડ્યા હોય પ્રભાવના, એ પ્રભાવ જગતના પ્રાણી માત્રના ભલા માટે આપજો. એને જગતના કોઈ પ્રાણીને જોયો નહીં હોય, એ તો નદી કાંઠે બેઠેલો, એ તો જંગલમાં પોતાના જીવનને પરમાત્માને અર્પણ કર્યા પછી મારાથી જેવું કંઈ બે નામ તમારા લેવાના હોય તો પરમાત્મા દુઃખી, ગરીબ, દીનહીનના પાપ સંતાપ દૂર કરવા માટે હું અર્પણ કરું છું, એને આપજો. તમે બધાને ઓળખો છો, હું નથી ઓળખતો, ઓળખો છો તો આપજો. સર્વે ભવંતુ સુખીને, બધાને સુખી કરો, એકનું બાકી નહીં. આખા સમાજનો પોતાનો પરિવાર માનનારા મહાત્મા મારા ભારતમાં કેટલાય જન્મ્યા ભાઈ, ઢગલા બંધો. આ તો સ્વાર્થથી માથાઓ અત્યારે આપણે બધા પ્રગટ થયા છીએ. પોતાના ઘરના સ્વાર્થ સિવાય આપણે ક્યાંય પગલો નહીં મૂકીએ. કોઈ ગરીબના કામને માટે આપણી જિંદગીના કિંમતી 2 દિવસો એટલે આપણે આપ્યા ન હોઈએ. આપણી આખી જિંદગી કૂડ કપટવાળી તો કુટુંબ માટે તો અર્પણ કરેલી છે. મારા છોકરા ખુશી થઈ જાય, ને મારા બંગલા થઈ જાય, મારી વાહવાહી થઈ જાય ગામમાં, એના માટે આપણે આખી જિંદગી દોડાય છીએ કૂડ કપટ માટે. પણ કોઈ દુઃખી ને ગરીબને કોઈ પ્રાર્થતો નથી, એ બિચારાની કોઈ વાત સાંભળતો નથી કાંઈ. એક દુઃખી ગરીબના બેલી બની અને આપણી જિંદગીના કિંમતી 2 દિવસે આપણે ક્યારે ગળ્યા હોય તો હાથ ઊંચા કરો એને પગે લાગીએ અમે. કોને કેમ આપણે સ્વાર્થી થઈ ગયા? અમારા માવતરો, અમારા ડોહાઓ પરમાત્માને પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા બધાને સુખી કરો, સર્વે ભવંતુ સુખીને, સર્વે સંતુ નિરામયા. હે પરમાત્મા કોઈને રોગી ન રાખો, બધાને નિરોગી કરો ને. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધાના મોઢા પર મુસ્કાન હોય બાપજી, એવા બધાને કરી દો. મહાત્મા મારો બોલે છે સર્વે ભવંતુ સુખીને, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશિત દુઃખ ભાગ ભવિત, કોઈના ભાગમાં દુઃખની છાંટ ન હોય. એ પરમાત્મા, આવી મારી પ્રાર્થના છે. આવી પ્રાર્થના કરનારા, આવા દીન દયાલુ પરોપકારી, આવા સંતોની સંતાન છીએ ને આપણે. આપણે કંઈ દુષ્ટની સંતાનો નથી. આપણા વયવંચા જો આવતા હોય, એ વયવંચા ઘણીવાર ગામમાં આવે નામ લખવા, પછી તમારી પેઢીની
ચર્ચા કરે, વર્ણન કરવા જાય, એમ તમારી મારી પેઢીના છેલ્લા છેડાને તપાસતા તપાસતા જાઓ ને તો તમારા મારા કોકના છેડા રામથી અડે છે, આપણે સૂર્યવંશી. કોકના છેડા કૃષ્ણ ભગવાનથી અડે, કોકના ગર્ગથી, કોકના સુખદેવથી, કોકના વ્યાસથી, કોકના વશિષ્ઠથી. આપણા છેડા નબળા નથી. મોટા મોટા ઠેકાણેથી તમારા મારા છેડા અડતા હોય એવાની આપણે સંતાનો. જેનું દિવ્ય તેજ ભક્તિનું સૂર્ય જેવું ચમકતો રહ્યો હોય. સૂર્ય તો હજી સુધી પોતાના મંડળમાંથી બહાર નહીં જઈ શક્યો, પણ એ મહાપુરુષોએ ભજનના પ્રતાપથી કેટલાય મંડળો છેદન વિછેદન કરતા એવા પિંડથી અંડમાં ખંડમાં બ્રહ્માંડમાં બધાને છેતા છેતા પરમાત્માના ખોળામાં જઈને બેઠા હોય એની સંતાનો આપણે. અને આપણામાં પરોપકારની ભાવના કેમ નથી? દુઃખી ગરીબને જોવા માટે 2 મિનિટ ચાહતા ચાહતા ઊભા કેમ ના રહી જઈએ? રાધા સ્વામી મહાત્મા થયેલા, થોડો સમય થયો આગ્રામાં. રોજ સવારમાં યમુનામાં સ્નાન કરવા જાય. આગ્રામાં યમુના નદી છે. અને પછી સ્નાન કરીને આવી અને પછી ભજનમાં બેસી ગયા. નિયમ છે એનો, કોઈ દિવસ ભજન ચૂક્યા નહીં. 4 વાગે ચાંદની હતી, ચંદ્રમાનો પ્રકાશ હતો. એ ચાંદણીમાં એ ગયા તો ગાયને જોઈ, ગાય તરફડિયા ખાતી હતી. ગાવડો છે ને મરે તો બહુ મુશ્કેલથી મર્યો. એના પગના આમ હલાવી હલાવી તરફડી તરફડી જમીન ખોદી નાખતી. ગાયમાંથી મનુષ્યને મળે. એની જિંદગાનીમાં કોઈ બાકી રહી ગયા હોય ને પાપનો પ્રપંચ, એને કપાવવા માટે પરમાત્માએ પ્રાયશ્ચિત કરવા માટે માન દુઃખ આપે. દુઃખમાં પીડા કપાતી હોય છે, એને વધારે દુઃખ આપે. કૂતરો તરત મરી જાય એટલે બીજા કૂતરાને જન્મ લેવા હોય ને. પણ ગાયની જિંદગાનીમાં કોઈ જો કંઈ પાપ બાકી રહી ગયો હોય તો એને નરદેહી કેમ મળે? નરદેહી આપવા માટે ગાયનું આખું જીવન સેવામાં છે. એનું આખું જીવન આપણે ચૂસી ચૂસીને આપણું જીવન પ્રકાશ બનાવીએ છીએ. એ તો સેવાભાવી છે. એની ક્યાં પગાર છે આપણા ઘરમાં? ગાયની કોઈ પગાર નથી. પણ શરીર આખું નીચવી લઈએ આપણે. આપણું શરીર નીચવી અને પછી આપણા પ્રયોગમાં આપણા ઉપકારમાં લઈ લઈએ. એને ખાલી ખાવાનું જ, પગાર વગર કાંઈ નહીં. આવો પરોપકારી જીવ જ્યારે શરીર છોડે ત્યારે કાંઈ બાકી રહી ગયા. આવું પૂર્વજન્મના પરમાત્માએ કપાવવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે પરમાત્મા એનો પર એ કર્મનું ભાર નાખે અને જીવડો 4-4, 5-5 દિવસ, 3-3 દિવસ તો મેં ગાયને જોયેલી તરફડતા તરફડતા. મેં પૂછ્યું મારા ગુરુજીને કે બાપજી, પરમાત્મા કે દયાલુ છે અને કૃપાલુ છે, શીલવંત છે. નમામી ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામી તે પદાભુજમ. કેટલા બધા એના સ્તવન છે શાસ્ત્રોમાં. આ તો એવો મહાન, એવો મહાન અને આવો મહાન. આ ગાય નજરમાં નહીં આવતી? તમારા ગુરુજી બોલે કે નજરમાં આવે છે એટલે જ એને તરફડાવે છે. એ ગાય પર નજર છે પરમાત્માની. તમને નહીં દેખાતો હોય પણ પરમાત્મા આજુબાજુ ક્યાંક બેઠા હોય ને એની જિંદગાનીમાંથી તપાસી અને કોઈ કર્મ બાકી રહી ગયો હોય તો બધા ભૂગતાઈ દેવા માટે પરમાત્મા બધા એના પર કર્મ નાખી દે છે. અને પછી એ ભોગવવા માટેની તાકાત આપવા માટે પોતે બેઠો હોય. એ 2-3 દિવસમાં બધા કર્મ કપાઈ જાય તો સેવાભાવી જીવન રહ્યું એટલે નરદેહ મળે. સેવા કરીને નરદેહ મળે. તમે પ્રાર્થના કરો મંદિરમાં જઈને, હું કરું છું. તમે એટલે તમારે માત્ર કંઈ દંડો નહીં મારતો. આપણે મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ, જય જગદીશ હરે, જય જગદીશ હરે, સાધુ સંત કે સંકટ પલ મેં દૂર કરે. એ કોઈ પરમાત્મા સાંભળતો નથી. સાંભળ્યા પછી એની ચિઠ્ઠી આવી તો મને કહો કે મારે સાંભળ્યું છે, ચિઠ્ઠી આવી મારે બસ આલ્યો મહારાજ. જય જગદીશ હરે બોલતા બોલતા જિંદગી ચાલી ગઈ. પણ કોઈ દિન દુઃખી મરણાસન દશામાં પડ્યો હોય એને તમે એક રાત એને ઘરમાં બેઠીને ખાટલાને પડખે બેઠી એને પગે હાથ લગાડી દીધા હોય તો તમારી સીધી પ્રાર્થના બની જાય. સેવા પ્રાર્થના છે. બાકી કિતાબમાં લખેલી પ્રાર્થના નથી હોતી. એ સાંભળતો નથી. એ તો રોજ રોજની છે. આપણે રોજનું ભણવું છે. સવારે દીવો કરીને જય જગદીશ હરે, જય જગદીશ હરે, ભક્તનું કે સંકટ પલમે દૂર કરે. ભલેમાં તમારા સંકટ દૂર થઈ ગયા તો બીજે દિવસ પ્રાર્થના કરવાની ક્યાં જરૂર? ઓપરેશન થઈ ગયું અને ગાંઠ કાઢી નાખ્યો તો બીજે દિવસે ઓપરેશનની ક્યાં જરૂર? એ તો ગાંઠ તો નીકળી ગઈ, ઓપરેશન થઈ ગયું ને. ભક્તનું કે સંકટ છીનમે દૂર કરે. એક છીનમે આપણા સંકટ દૂર થઈ ગયા તો પછી બીજે દિવસે પછી આ વાત કે આપણે ભોગવડવાની ક્યાં જરૂર છે? ભક્તનું કે સંકટ છીનમે દૂર કરે. એવી પ્રાર્થના સાંભળવા નવરો નથી. એ જગતનો જગદીશ્વર નથી સાંભળતો. એ પણ તમે આર્થ ભાવથી દુઃખી થઈ અને કોઈ પ્રાણી માત્ર હિત માટે, હે પરમાત્મા, હે દયાલુ, હે કૃપાલુ, આ બિચારો દાદો એના છોકરા ધ્યાન દેતા નથી.
આ દાદાના કુટુંબના કોઈ ધ્યાન દેતા નથી. એને જઈને નાખી દીધું મંદિરમાં. આપ દયાળુ છે, આપ કૃપા કરો એમ કરીને તમે રાત્રિમાં એને માટે પ્રાર્થના કરી હોય તો પરમાત્મા એ વાતના સાંભળે, તમારી પ્રાર્થના સાંભળે. પરમાત્માની પ્રાર્થના કરવી હોય ને પ્લીઝ કરવા હોય ને તો સેવા કરો. સેવા જ પ્રાર્થના છે. સેવાની વાતો સાંભળે, બીજી કોઈ ને સાંભળે. રાધા સ્વામી બોલ્યા, ગાયને જોઈને ઊભા રહ્યા. રોજનો નિયમ હતો જમનાજીમાં નાહીને પાછા જાય ધ્યાન કરવા બેઠા 3 કલાક. આપણે નથી બેસતા. તમારે મારે ધ્યાનની કંઈ લેવા દેવા નથી ને. ધ્યાન આપણા ભારતમાંથી નીકળ્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિવાળા કોઈ ધ્યાનમાં, ભજનમાં, ક્રિયામાં, કર્મમાં, સમાધિમાં કાંઈ નથી સમજતા અત્યારે તે. અને પહેલાં તો સમજતા નહોતા. એ તો જંગલી પ્રાણીઓ છે ને. ધ્યાન તમારા મારા ભારતમાંથી ઉગ્યું છે. અમારા મહાત્માઓએ પોતાની પ્રાર્થના દ્વારા ધ્યાનને ખાતર આપ્યું છે. પોતાની સાધનામાં એને જીવન પોતાનું વ્યતીત કર્યું છે. સાધનામાં આખી રાત કાઢી છે. એને મહાત્માઓએ સાચા ધ્યાનના ધણી આપણા ભારતના મહાત્માઓ, બહારના નહીં. આપણે ધ્યાનમાં નામ સાંભળ્યું હશું પણ ધ્યાનમાં તમારે મારે લેવા દેવા નહીં. તમને મને રાત્રિ હોય, મહાત્માને રાત્રિ ન હોય. જે ધ્યાનનું ધણી છે એને રાત્રિ હોતી છે. રાત્રિ તો ગફલત માટે છે ને. તમારે મારે માટે રાત્રિ ભોગ રાત્રિ છે, એના માટે યોગ રાત્રિ છે. યોગ રાત્રિ પરમાત્મા સાથે યોગ કરે. પોતાની જાતને યોગ એટલે ભેળવવાનું, મેળવાનું, મિક્સઅપ કરવાનું. પોતાની જાતને પરમાત્મા સાથે મિક્સ કરે. આ દુનિયાને કોઈને સાથે મહાત્મા પોતાના જીવનને મિક્સ ન કરે. દયા કરે પ્રાણી માત્ર ઉપર, પણ મિક્સ કરવા ગયા હોય તો તમારો મારો સ્વભાવ એકમેક થાય, ગડબડ થાય ને. રાત્રિને આપણે જ્યારે કામ રાત્રિ જાતી હોય એની રામ રાત્રિ જાતી હોય. રામ રાત્રિ રામમય જીવન બનાવી નાખ્યા હોય. પોતાના આત્માને, પોતાની સુરતાને આ ભોગમય દેહમાંથી બહાર કાઢી ગુરુના દીધેલા મંત્રના પ્રભાવથી, ગુરુ મહારાજની શક્તિ ભક્તિના ઝટકારાથી આ દેહમાંથી આત્માને બહાર કાઢી અને આત્માને બહાર કાઢીને ગગન મંડળમાં પરમાત્માનું જે દિવ્યતાનું રચનાનું આખું વાતાવરણ છે એ રચનાના વાતાવરણમાં જ્ઞાનમાં, વૈરાગમાં પોતાની જાતને નહેવડાવે. ખૂબ નહેવડાવી શુદ્ધ બુદ્ધ બનાવી આત્માને શુદ્ધમ બુદ્ધમ નિરંજનમ બનાવે. તમારા મારા મનને મલિન બનાવવા માટે આપણે રાત્રિમાં હોઈએ, એ આપણા પોતાના જીવનને શુદ્ધમ બુદ્ધમ નિરંજનમ બનાવી અને પરમાત્માને તમારા મારા માટે વેરી નાખે. જાઓ બધા થાય, જાઓ બરો થાય, જાઓ બરો થાય. એવા મહાત્માઓના આપણે સંતાનો, એવાના દીકરા ભાઈ. એની ભોગ રાત્રિ નથી હોતી, એની યોગ રાત્રિ હોય. એની કામ રાત્રિ નથી હોતી, એની રામ રાત્રિ હોય. એની રામ રાત્રિ હોય, આપણી હરામ રાત્રિ હોય. આપણી પ્રાર્થના કેમ સાંભળતો છે? સેવા નહીં જીવનમાં, સમર્પણ નહીં. એ જગતના જગદીશને ક્યારેક 2 કલાક રાત્રિમાં યાદ કરવાનો તમને મને ટાઈમ નહીં. જેને જીવન આપ્યું છે એ જીવન આપનારાને એટલી ધન્યવાદના ક્ષણો તો ક્યાંક પ્રગટ કરો કે પરમાત્મા મને નરદેહ આપ્યો, આપણે ધન્યવાદ. નરદેહ આપ્યો છે તો મને નરદેહના ચાલવા માટેના રસ્તા બસ દરેક ચિંધાવી દો. એવું કોઈ મહાપુરુષને મેળવી દો. જે મહાપુરુષ તમારે પંથે ચાલતો હોય, જે મહાપુરુષને રાત્રિમાં સૂરજ ઉગતો હોય, તમારે મારા રાત્રિમાં સૂરજ આથમી જતો હોય. આ મહાત્મા જે ભજનાનંદી હોય ને રાત્રિમાં સૂરજ ઉગતો હોય, જેની જિંદગાનીમાં રાત્રિમાં સૂરજ ઉગતો હોય ને પરમાત્મા જે મારી જિંદગાનીમાં રાત્રિમાં સૂરજ ઉગાડી દે. મારી તો આખી જિંદગી રાત્રિ જેવી છે. મેં તો કર્મ રાત્રિમાં જન્મેલો છું. મારા કાળા કર્મો છે એટલે મારું આખું જીવન કાળું છે. પણ મારી કાળી જીવન રાત્રિમાં કોઈ સૂરજ ઉગાડી દે, આવો કોઈ કારીગર હે પરમાત્મા હોય તો મને મેળવી દો. આવી પ્રાર્થના કરીને રાત્રે સૂઈ જાઓ ને તો તમારું મારું નામ એ પરમાત્મા ડાયરીમાં આવે. આવે તો ક્યાં તમને મને ટાઈમ છે? આખા દિનમાં હાય હાય કરતા કરતા છેલ્લે પછી ખાધા પીધા કલાક 2 કલાક ટીવી જોતા જોતા આડા પડી જઈએ અને એ ટીવીના બધા જંજાળ પછી આખી રાતે તમારા મારા ઉપર નીચે ઉતરતા હોય, ચડતા હોય અને એ આપણા અંદરમાં લોહીમાં ભળી ગયા હોય અને તમારા મારા હવે લોહી દૂષિત થઈ ગયો. આ દૂષિત લોહી કોઈ બિચારા ગરીબ અને દર્દીને આપવા ગયા તો એનો સત્યનાશ થાય. આપણા ભારતનો ઇતિહાસ તો અદ્ભુત. આપણા ભારતનો ઇતિહાસ તો જય બનતો, જેનો જય જયકાર થાય ગ્રંથોમાં. એ ઇતિહાસવાળા આપણે હોય ને આપણા એ ઇતિહાસને પગલે ચાલવામાં તકલીફ પડે છે. કારણ શું? આપણે સંતાન તો આ મહાપુરુષોની છીએ ને. પણ આપણું સાધુનો સંગ છૂટી ગયો, ભક્તિનો રંગ છૂટી ગયો, સંસારના પ્રપંચના રંગમાં રંગાઈ ગયા
અને ભક્તિના બદલે આ સંસારમાં આપણી શક્તિને વેરી નાખી. આ જગતનું જીવ માયાના ઘાટ પરથી ક્યારે ઊંચો ઉઠ્યો જ નહીં. જ્યાં સુધી માયાના ઘાટ ઉપર માયાની ચટણી ચાટ્યા કરશો ત્યાં સુધી જન્મવાનું મરવાનું ચાલુ રહેવાનું. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જન્મે જઠરે શયનમ. વારે વારે મરવાનું, વારે વારે જન્મવાનું, વારે વારે માના ગર્ભ શેકાવાનું. એ તો સ્વભાવ પડી ગયો ને આપણો, સ્વભાવ પડી ગયો સ્વભાવ. જેને વારે વારે જન્મ નથી, વારે વારે નથી મરવું, માના ગર્ભમાં શેકાવવું જેને નથી, એ તો રાત્રિમાં જાગીને જગતના જગદીશ્વરને આપણા સાચા બાપને યાદ કરે. જે બાપનું નામ તમે નિશાળમાં લખાવો, જે બાપ તમારો ખેતીમાં તમારા નામ પર ચઢે, બાપાનું નામ ખેતરના નંબરમાં તમારું નામ આવે, એ સગો બાપ નથી. સગો બાપ તો એ છે જે માના ગર્ભમાં 9 મહિના સુધી તમારી સાથે રહે. અગર સાચો બાપ સાચા માં આપણા હોય તો કોઈ માની ઈચ્છા હોય ખરી કે દીકરી થાય? એ દીકરા દીકરીને નથી બનાવી શકતી. તો કોઈ ઘરમાં દીકરી આવે જ નહીં ને. સાચો બાપ પરમાત્મા છે. એ જાણે કે આ મારો અંશ છે. તમારા માના ઉદરમાં, આપણી માના ઉદરમાં આપણે હોઈએ તો પરમાત્મા જાણે કે આ મારો અંશ છે. એમાં મારા અંશ રૂપમાં હું મારા પ્રાણીમાં આપું છું. પરમાત્માનો અંશ આત્મા એ મોટા ઘરેથી આવ્યો હોય ને, મેં તમને અંશ આપું છું. એ દીકરા અંશના રૂપ હું તમારામાં પ્રવેશ કરી જાઉં છું. અને 9 મહિના સુધી માના ગર્ભમાં રહે પરમાત્મા તમારી મારી દેખરેખ માટે કે મારો દીકરો છે. એને નાકને ઠેકાણે નાક બનવું જોઈએ, આંખને ઠેકાણે આંખો બનવી જોઈએ, કાનને ઠેકાણે કાન હોવા જોઈએ. ક્યાંક તકલીફ ન પડી જાય, છોકરાને ગડબડ ન થઈ જાય, બેબને બદલે એક આંખ થઈ જાય તો. ઘણાને જન્મે ને ત્યારે ઘણાને 4 હાથ હોય છે, ટૂંકા. ઘણાને પેપરમાં મેં ઘણી વાર વાંચેલો છે, ઘણાને માથું છાતીમાં હોય, ઘણાના ગોઠ નીચે પગી ન હોય, એવા જન્મે છે. ત્યારે તમને મને એમ થાય કે આ પરમાત્મા જેવો બાપ 9 મહિના સુધી ભેગો રહે અને એ કારીગર બનીને તમારી મૂર્તિ બનાવે. આપણી મૂર્તિ પરમાત્માની બનાવેલી છે, આપણું કારીગર પરમાત્મા છે. તો પછી એવા પરમાત્માની હાજરી હોય તો કોઈને છાતીમાં માથો હોય, કોઈને કપાળમાં આંખ હોય, કોઈને હાથ ટૂંકા હોય, કોઈને 6 આંગળી હોય, કોઈને હોય નહીં. એવું કેમ? નારજી પૂછેલું કે તમારી સંતાનો છે પરમાત્મા, સારો સંસાર, તમે માના ઉદરમાં 9 મહિના સુધી દેખરેખ રાખો છો કે માયા ક્યાં ગડબડ ન કરી જાય. આ મારા દીકરાને માયા ક્યાં ત્રાસો ન બનાવી જાય, મારા દીકરાને માયા નરમાંથી પશુ ન બનાવી દે, ક્યાં માયા ક્યાં રમત ન રમી જાય મારા દીકરા સાથે. એટલે પરમાત્મા એક રખવાડી કરવા માટે ચોકીદારી કરે. ભાઈ 9 મહિના સુધી પરમાત્મા ચોકીદારી કરે, મારા અંશને મારી સંતાનને ક્યાં ગડબડ ન થઈ જાય, માયા ક્યાંક રમત રમીને મારા છોકરાને બગાડી નાખે નહીં. એટલે પરમાત્મા 9 મહિના રહે. તો નારદજી પૂછ્યું પછી આ ગડબડ કેમ જન્મે છે ઘણા છોકરાઓ? નારદ ઘણી વાર આવું કામ પડી જાય ને કે જ્યારે મીરા આતરા આરના કાગળ લખે કે હે પરમાત્મા પધારો, દર્શન આપવા આવો, મારી છાતી ફાટું થાય છે, હવે જો ના આવ્યા તો અગ્નિમાં કૂદીને બળી જઈશ, મને વિરસ સહન ન થાય. આવી આથી આરના કાગળ આવે ને નારાજ, અને ક્યારેક 5 મિનિટ માટે મીરાને મળવા જવું છે, માયાના મુખો મળી જાય, રમત રમી જાય. ઘણી વાર ધ્રુવ પુકાર કરે, આંખમાં આંસુડા પડતા જાય, સુતાધરમાં ચડતી જાય, સહી ધ્રુતો જાય. નમામી ભક્તો વસલમ, હે પરમાત્મા જગતના જગદીશ, તમારા માટે વનમાં આવ્યો છું. એવો જ્યારે મારા કોઈ સંતાનો, મારા ભક્તો છેલ્લી ઘડીમાં આ કર્યાના કાગળ લખે કે આવો તો આવો ને પછી આ દેહને ખાતમું કરું છું, તો મારે 2-5 મિનિટ જવું પડે, એમાં માયા રમત રમે છે. પ્રહલાદને જ્યારે મારવાનો સમય આવ્યો, હિરણ્યકશિપુએ તલવાર બહાર ખેંચીને એને પ્રાર્થના કરી કે હે તલવાર મરેલા મારા પરમાત્મા, તમારે સિવાય તલવાર ક્યાંથી હોય? તલવાર મેં પરમાત્માના દર્શન કર્યા, આપ મારાથી નજીક મળવા આવ્યા છો તો છેટા શું કામ છો? તમે તલવારના રૂપમાં મારા પર પ્રહાર કરો તો તમને મળવાનું તો થાય ને. પરમાત્મા કે એવું તો ન થાય, હું તલવારમાં છું, પણ તલવારના રૂપમાં તમને મળવા નહીં આવું, હું તમને બાપના રૂપમાં મળવા આવશું. અને નારદજી ક્યારેક આખરી આના કાગળો આવે અને ક્યારે છેલ્લી કક્ષાની વાતની પ્રાર્થના કરતાં કરતાં મરવાના દમ કાઢવાની વાત આવે ત્યારે 2 મિનિટ માટે જાઉં એટલે મારા રમત રમી જાય છે એટલે મારા છોકરાઓને બગાડે. બાકી તો હું માના ઉદરમાં રહું અને મારા હાથથી બનાવું છું. આ સંતાનને આ મૂર્તિ મેં બનાવું, પરમાત્મા કહે છે.
बनाया अपने हाथों से प्रभु ने 9 महीने में, बनाकर मूर्ति सुंदर वो बैठा आप सीने में, न कोई पूछता उसको लगे मृग जल के पीने में, भटकते द्वारका काशी फिरे मक्का मदीने में, भली भांग कुएं पड़ी कोई न करे विचार, जड़ मूर्त पूछे फिर तो चेतन करता। जे चेतन परमात्मा હું એને ઘટમાં બેઠું પછી કહું છોકરા તને જન્મ આપું છું ને, પણ હું તને છોડીને જઈશ નહીં, હું તારા ઘટમાં બેસી જાઉં, તારી છાતીમાં, તમારા હૃદય મંદિરમાં બેસી જાઉં, જ્યારે જરૂર પડે મને મળવાની બાપને તો તું હૃદય મંદિરમાં ડૂબકી મારજે, પણ આપણા હૃદયમાં તો કચરો કરેલો છે. આપણા હૃદયમાં તો મામી માસી કાકા ને કાકી ભાઈ ને ભત્રીજાના બધાના કચરાને લાવી આ દિલમાં નાખેલો છે. એક મુઠ્ઠી દિલ આખા જગતને લાવીને આખા જગતના કચરાને આપણા હૃદયમાં રાખ્યો. પરમાત્મા 50 વખત આવે કે મેં એને વચન આપ્યું તને મળવા આવીશું, પણ મળવા હું તો શું કરું, આ તો ખદબદે છે. દિલ મંદિરમાં મારી હાજરી હોય તો એના દિલ તો ખદબદે છે. મામી બેઠી માસી બેઠી, કાકા ને કાકી ભાઈ ને ભત્રીજા, તમારો મારો સ્વભાવ દારૂ પીવાનું, પરમાટી ખાવાની, ગંદા ગંદા પદાર્થો અર્પણ કરવાના આપણા મોઢામાંથી, આપણા સ્વભાવને લીધે પરમાત્મા નહીં આવી શકતા. સ્વભાવ નબળો છે, એમાંથી દિલ કાળું થઈ ગયા. અમારા મહાત્મા કહે છે જો તમારે પરમાત્માને મળવું હોય તો બીજું કોઈ કામ કરશો નહીં, કાશી કાબે ક્યાંય જાતા નહીં, હિમાલય ડુંગરે ચડતા નહીં, પણ ક્યાં કોઈ તમને પ્રેમનું ઝાડું આપે છે ને, પ્રેમનું ઝાડું, તો આ પ્રેમના ઝાડુથી તમારા છાતીમાં હૃદય મંદિરમાં ઝાડું માર્યો. પ્રેમના ઝાડુથી આ જગતના કચરા જાય, મામી માસીના મોહ મમતાના કચરા. મોહ મમતાનો કચરો જ તમારી મારી જિંદગીને સળગાવે છે. મોહ મમતાના ટાંટિયા, મોહ મમતાના દોરડાથી બંધેલા તમારા મારા ટાંટિયા ભવસાગરમાં ખેંચીને પાછા લાવે. જગતના સાથનું મોહ એ આપણો દ્રોહ, સંસારના ભોગ એ આપણા માટે રોગ. સંસારના જેટલા બધા રોગ છે મારા શાસ્ત્ર રોગ છે, રોગને આપણા જીવનમાં ઉતારવા માટે રાજી, અને રાત્રિમાં પરમાત્માને મળવા માટે યોગ કરવા માટે આપણે મોત આવે છે. જેને જિંદગી 9 મહિના સુધી તમારા ગઢમાં રહ્યા, એને બદલે રાત્રિમાં 2 કલાક તો આપો. 2 કલાક આપો તો એ તમારો ઉપકાર નથી, આપણો ઉપકાર નથી. આપણી જિંદગાનીમાં પોતાનો કિંમતી સમય શેષનાગને ઢોલીએ આરામ કરનારાને શેષનાગને પડતું મૂકે અને તમારી મારી ક્રિયા માટે, તમારી મારી સેવા માટે માતાના ઉદરમાં રહે. એના માટે આપણે રાત્રિમાં 1 કલાક જો ન આપી શકીએ 4 થી 5 નો ગાળો બ્રહ્મૃતનો, તો પછી એના નરદે કેમ મળે, એની જિંદગીમાં ભલું કેમ થાય, એની બુદ્ધિ શુદ્ધ કેમ રહે. અમારા શાસ્ત્રો કહે છે ત્યારે કોઈ સંતને મળી અને રાત્રિના ટાઈમમાં પરમાત્માને મળવા માટેનો ટાઈમ તપાસ કરજો. એ ટાઈમ મળી જાય તો પછી પરમાત્માને મળવા માટેની યુક્તિ પૂછજો કે બાપજી આ યુક્તિ દ્વારા તમે પરમાત્માને મેળવ્યા છે, તો મેળવ્યા હોય તો બાપજી મારે પરમાત્મા પ્રત્યેનું પ્રેમ છે, મારો સાગો બાપ છે, અમારા સગા બાપને ન મળું. આ દુનિયાના કચરાપટ્ટીની અંદરમાં મારું આખું જીવન ચાલ્યું ગયું. માની ચટણી ચાટી ચાટીને જન્મમાં મરણમાં મારા બાપજી નવરોજ ન થયો. હવે એવી દયા કરીને જે બાપે મને બનાવ્યો છે એના ખોળા તો મને દેખાડો, તો એ મહાત્મા દેખાડે. વિવેકાનંદજી પૂછ્યું रामकृष्ण परमहंस ने, गुरु तो पक्षी बनाएगा, महाराज आपने परमात्मा को देखा है? बोले हाँ देखा है, मैंने परमात्मा को देखा है. विवेकानंद तुमको भी दिखा सकता हूँ. उन्नमालियों નથી કાંઈ, ખાલી ઘણા કહેતા મેં પરમાત્મા જોઈ લીધું ભાઈ, તમે તો તમે તમારું જાણો. एक मैंने देखा परमात्मा को तुमको दिखा सकता हूँ. विवेकानंद मैंने परमात्मा को चखा है, तुमको चखा सकता हूँ, मेरे में ताकत है. તમને ચખાડી દઉં પરમાત્મા. મારે નજીકમાં આવી અને સૂત્રો તો જાણી લે, એનો ભેદ જાણી લે. मैंने परमात्मा को चखा, तुमको चखा सकता हूँ. मैंने परमात्मा को पिया, तुमको पिला सकता हूँ. મેં પરમાત્માને પીધું છે અને પરમાત્મા પીવાની વસ્તુ છે. હો ભાઈ, આપણે બેઠીને દાદા સવારમાં ઘર બહાર બેઠીને પગથિયે આયા ગયા અને સીતારામી કરતા જાય અને માળા ઘુમાતી જાય. બાપજી માળા કરવા તમારો નિયમ છે, સવારમાં 2 કલાક તમારે માળા ફેરવાનો નિયમ જ છે. પણ એ માળા તમે જે ફેરવી છે 2 કલાક, એમાં ક્યારેય ઝાંકી થઈ છે? એ માળા ફેરવનારા માટે જેને માળા ફેરવી છે એ માળા ફેરવનારાની ઝાંકી થઈ ક્યારેક? એની તરફથી કંઈ અનુભૂતિ આવી કે હા દીકરા બરાબર છે, ફેરવતો જા ફેરવતો જા. માળાને ફેરવાની જરૂર નથી, મનને ફેરવાની જરૂર છે. જેને કોઈને મનને ફેરવી નાખ્યો હોય એ આડસ છે આપણા પરમાત્માને બેને વચ્ચે. પરમાત્મા આપણો બાપ ઓલી બાજુ છે, હું એ બાજુ છું, વચ્ચે મનની આડસની દિવાલ છે. એ બધું સત્યાનાશ કરે છે. મનની આડસને દૂર કરવાની તાકાત રાખનારો કોઈ મહાપુરુષ હોય, એની જિંદગાનીમાં પડદા દૂર કર્યા હોય, એને મળો તો તમારાય દૂર કરી દે. અને તમે પરમાત્મા પ્રત્યે જેટલા રશિયા બન્યા છો
ये तुम्हारे जीवन में रस 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 रूमा रूम भरी दे। मैंने पिया है विवेकानंद, तुमको पिला सकता हूँ। मैंने परमात्मा को चखा है, तुमको भी चखा सकता हूँ। विवेकानंद, मैंने परमात्मा को मुट्ठी में पकड़ा, तुमको भी पकड़ा सकता हूँ। आमा परम भक्तों, ये रात्रि दिन ये परमात्मा में लीन रहता हो, परमात्मा की मुट्ठी में हो। ઈચ્છા હોય તો છૂટા કરે ને ઈચ્છા હોય તો છૂટા ન કરે પરમાત્માને. પરમાત્મા એના પ્રેમના સંબંધને લીધે એની મુઠ્ઠીમાં બંધ હોય. જ્યાં જ્યાં પરમાત્મા જાતો હોય એમ તાર તો એની સાથે જોડાયેલા હોય. સ્મૃતિનો તાળ પરમાત્માની જુદો ક્યારેય નથી હોતો. તમને મને ક્યારે તાળ જોડતા આવડ્યો નહીં ને મહાત્માને કોઈને તોડતા નહીં આવડ્યો. આપણે આપણી જિંદગીમાં ક્યારે પરમાત્મા સાથે તાળ જોડ્યો નથી. આ તો દુનિયાના પ્રપંચોમાંથી તોડો તો ત્યાં જોડાય ને. આપણા જીવનના તારને આપણે બધા સંબંધીઓમાં, સગાઓમાં, કુટુંબમાં, પરિવારમાં, તમારા મારા નશામાં, આપણી આદતોમાં આપણે પરમાત્મા દીધેલું તાર તો હતું. એને ખાલી એમને ન મોકલ્યા. એ તાર આપણે જગતમાં પાથરી દીધો બધામાં. સંતો મહાત્માએ તાર ક્યારેય જગતના પ્રપંચમાં પાથર્યો નહીં. જાણે કે જે આજ છે ને કાલે ન હોય એને સાથે તાર શું જોડવાનું? નાશવાન સાથે તાર જોડશો તો તમારો નાશ થશે. નિયમ છે. જેને સાથે ભળો તો એ તમારે ભળે ને. અગ્નિ સાથે સંપર્ક કરશો તો અગ્નિ દાઝવાની છે અને આપણે દજાડે ને. પોતે દાઝવાનો સ્વભાવ તમને દજાડે. અગ્નિ તમને દજાડે સ્વભાવ છે. સંપર્ક કરશો તો જોજો કરીને. એમ નાશવાનનો સંપર્ક કરશો તો આપણે નાશવાનમાં જવાના. આ દુનિયા બધી નાશવાન છે. જે દેખાય છે, જેની કલ્પના થાય તે, જે તમારી મારી નજરમાં આવે તે, એ બધા નાશવાન છે. નાશવાન સાથે પોતાની જાતને જોડશો તો આપણે નાશવાનમાં જવાના. અને અવિનાશી સાથે જોડશો ને, અવિનાશી સાથે, જેને પોતાની જાતને અવિનાશી સાથે જોડતો એને અવિનાશી પણ મળે મળે ને મળે. विवेकानंद, मैंने परमात्मा को मुट्ठी में पकड़ रखा है. परमात्मा मेरा है. मारी ઈચ્છા હોય તો છોડું. હું કહું કે અહીંયા રહો 5 दिन મારે ભેગા, તો રહેવું પડે. ક્યાં જાય? લક્ષ્મી પડ્યા રહે અને કે મારે ભેગા રહે છે બોલ. અને પરમાત્માને પીધા પછી જે ખુમારી આવે મસ્તી, દારૂની ખુમારી તો એક રાતમાં 4-5 કલાક આવે. નાનક સાહેબ કે દારૂડિયાને 4-5 કલાકની મસ્તી આવે, પણ મારા ગુરુ મને નામનું પ્યાલું પાઈ દીધું, જિંદગીભર મસ્તી ન ઉતરી મારી. ગુરુ નાનક કહે છે, नाम पियाला नानका चढ़ा रहे दिन रात. गांजा भांग अफीम रस उतर जाए प्रभात, पर नाम खुमारी नानका चढ़ी रहे दिन रात. नानक साहब कहे मैं नाम ने खुमारी नामनो नशो कर्यो भाई. ये जिंदगी भर में उतर्यो ने. ब्रह्मानु बाप न उतारी शक्यो, कोई न उतारी शक्यो. तमने મને નામના નશાની આદત પડે ને એવું દરેક જીવન બનાવો. ઘણાના છેલ્લા દિવસો હોય, સમય પાકી ગયો હોય, સૂરજ આપણા જીવનનું આથમતો હોય, તમારા મારા કિલોમીટર પૂરા થઈ ગયા હોય, તો હવે તો થોડો જાગવું પડે ને. નામ ખુમારી નાનકા ચડી રહી દિન રાત. એ ખુમારી ઉતરે નહીં. અને ખુમારીવાળો માણસ તમારે ભેગું ભળી જાય ને તો તમને ખુમારીમાં ડૂબોડી દે. રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની એને માતા કહેતા હતા. બધા રામકૃષ્ણ પરમહંસની માતા કહેતા હતા. બધામાં પરમાત્મા જોનારો માણસ તો માતા જ છે ને. एक बार 31 महात्मा रात्रे 2 वागे आया. रामकृष्ण परमहंस नो दरवाजो खटखटायो. खोल्यो दरवाजो. 30-32 महात्मा था. एक महिला साथे था. बैठा बात करी, बापजी 5-6 दिवस थी भूख्या छीए. आ तमारा कलकत्तानी सिटी में घणा फर्या, कोलकाताમાં, પણ કોઈ એમને કંઈ ખાવાનું હાઈ નથી પડતા. કેવી જાતનું નગર છે તમારું? બોલો ભાઈ, ભોજન કરના ને? હા ભાઈ, 4 દિવસના ભૂખ્યા છીએ. કેટલા છો? કે 32 તો મહાત્મા છે, એક અમારા બા છે. એક મહાત્મા બોલે અમારા બા છે, મારા ભેગા છે. અરે બા તો મારે છે. મસ્ત રામ ને આખો જગત પરમાત્મામાં દેખાય. રામકૃષ્ણ બોલ્યા બા તો મારે છે. પૂછ્યું ક્યાં છે આમની બા? તો દોડી જઈને એના ગણપતિને માથે હાથ મૂકે અમારા બા છે. જેને જિંદગારીમાં પરમાત્મા સિવાય કંઈ ભાળ્યો નહીં, પરમાત્મા સિવાય કંઈ જેને ભાષ્યો નહીં, દેખાણો નહીં, એના તો જો ચરણની ધૂળ મળી ગયા તો આપણો જન્મ જન્માંતરા પાપ તાપ સંતાપ ખતમ થઈ ગયા. અને ગગન મંડળમાં ડંકો વાગી જાય. ડંકો પણ કોણ જાણે તપાસ કરતા કરતા આવો અત્યારે કંઈ મેળ ખાતા નથી. આવો કોઈ દિવ્ય પુરુષ મેળ ખાઈ જાય તમને તો મને કહીજો. જરૂર તો નહીં હોય ને, અમારે કલ્યાણ નહીં થતું હોય ને. પણ ભટકી ભટકીને મરી ગયા કે છે.
भटक भटक कर मर्या, क्षीण हुई अपनी काया, पण काम क्रोध नहीं मीठा बैठ कर बहुत नहाया। पलटू साहब के मैंने आ महात्मा ની તપાસમાં કે તીર્થ મળશે, તો કે હરિદ્વાર જાઓ, તો હરિદ્વારમાં ગયો તો બધા લોબીલાલજી દેખાણા, પ્રયાગરાજ ગયો, દ્વારકા ગયો, કાશી ગયો, ભટક ભટક કર મર્યા, ક્ષીણ हुई अपनी काया, મારો ખોળ્યો સુકાઈ ગયો, પણ મારા અંદરમાં પ્રપંચને દૂર કરનારો, એક ઘૂંટડો પાડીને મસી લાવનારો, એની આંખમાંથી અમૃત ઝરતો હોય અમૃતના ઉપર વરસાદ કરાવી દે, આવો મને એકેય મળ્યો નથી। આવો મળે ને તો અંદરનો ચાંદ ઉગવા માંડે। તમારામાં ચાંદને ગગન નથી ગમતો, આ પરમાત્મા જ્યાં નિવાસ કરતા હોય ને, પરમાત્મા નિવાસ કરનારો ક્ષેત્ર ગમે। તમારામાં રાતમાં ચાંદની ઉગે, સૂરજ ઉગે, તારા દેખાતા હોય અને અમૃતની વરસાદ થાય। અમારું દાસી જીવન ગોંડલ પાસે ઘોઘાવદર આખી રાત ભજન કરે, જાતનું ચમાર, પણ ગુરુ અદ્ભુત મળી ગયા। અદ્ભુત ગુરુ એવો પ્યાલો પાવી દીધો કે માણસનો નશો જિંદગીભર ન ઉતર્યો। અને જેને પરમાત્માનો પ્યાલો મળ્યો હોય, ગુરુ પાવી દીધો હોય ને, એ પ્યાલાની ખબર એ આંખમાંથી પડે તમને મને કે આંખો બીજી જાતની હોય। તમારી મારી આંખો બધી હોય ગલુડિયા જેવી, કૂતરાની ગલુડિયા જેવી, અને એની સિંહ જેવી હોય, કારણ કે જગતો જગદીશ ઉતર્યો હોય ને એની આંખમાં નૂર બેસ્યા હોય ને, નૂર આંખ જુદી જાતની। આખી રાત ભજન કરે અને દિવસે જમા રહેતા, એટલે તાકા મળે, તાકા તૈયાર થઈ જાય સાંજે, એક બે તાકા આખો રાત એ ખંભે મૂકી અને ગોંડલના બજારમાં જાય। ગોંડલના બજારમાં જાય તો કોઈ એની આંખ સાથે આંખ ન મેળવી શકે। એની આંખમાંથી રાતભરનો પરમાત્માનો નૂર વરસેલો હોય, એ બધો બીખતો જતો હોય, આંખથી આંખ કોઈ મેળવી શકે નહીં અને લલકારતો જાય। એ ગોંડલની પ્રજા, મારા ગઢમાં ચાંદ ઉગે છે, મારા ગઢમાં સૂરજ ઉગે છે, મારા ગઢમાં રાત નથી પડતી, મારા ગઢમાં અનાજની નાદની ઝણકાર ઉઠે છે। તમારામાં તમારી માએ સવાસે સૂંઠ ખાધી હોય, તમારી આંખ સાથે આંખ મેળવીને જોઈ લો, પણ એની આંખ સાથે કોઈ આંખ નહોતું મેળવી શકતું। ઘટ મેં તારા, ઘટ મેં ચંદને, ઘટ મેં ઉગિયા સૂરજી, લડકાર મારતો હતો માણસ। આપણે ઘરના ખૂણામાં નહીં બોલી શકતા કે મારા ઘટમાં સૂરજ ઉગે, ક્યાંથી કહી શકીએ? છત તૂટી પડે માથે। ઘટ મેં તારા, ઘટ મેં ચંદને, ઘટ મેં ઉગિયા સૂરજી, घट में अंड पिंड ब्रह्मंडा, घट में अंड पिंड ब्रह्मंडा ने, घट में हाल हजूर, प्याला मैंने पिया है भरपूर। भरपूर प्यालो पी देलो। चैलेंज करतो थे मानस, पण आखा गोंडलना बजारमां कोई एनी सामे ऊभो रही आंखથી આંખ મેળવી શકતો નહોતો। પાગલ થઈ ગયો। ઘટમાં કોઈ સૂર ઉગતા હશે? પાગલ થઈ ગયો છે ને ભાન નથી કાંઈ। આવી મસ્તી તમારા મારા જીવનમાં પ્રાપ્ત કરવા માટે પરમાત્મા નરદેહ તમને મને આપ્યું છે। હવે એ નરદેહની કેટલા ટકા કિંમત કરીએ છીએ આપણે, એ તો તમારા મારા પર આધાર છે। અને સમય તો ચાલ્યો જાય છે, સમય તો ચાલ્યો જાય છે। સમય તમારા મારા માટે ટકતો નથી, તમારી મારી રાહ નથી જોતો। અત્યારે એને કામમાં ટાઈમ નથી, ફુરસત નથી, પછી ભજન કરશે, પછી તો ભજન કરે, પછી હાથ જોડવાના રે, હાથ જોડવાના, કાંઈ નથી। સમય રહેતે રહેતા આપણી જિંદગીની કિંમત કરી, સમય રહેતે રહેતે કોઈ કારીગરને મળી, અને સમય રહેતે રહેતે ગગન મંડળમાં છેડા પાડવા માટે, ખાણા પાડવા માટે, એમાંથી તમારી મારી સુરતાનો ધર્મ ચઢાવવા માટે, એ રસ્તા તૈયાર કરવા માટે આપણી જિંદગીમાં અત્યારથી તૈયારી કરી અને તપાસમાં લાગી જવું પડે અને ખોજ કરીને મળે। खोजत खोजत पाया, नहीं तो सब जन्म गमाया। तुलसीदास रामायण लखे, जेने खोज्યું છે એને તો મળ્યું છે, બાકી જેને ખોજ નહીં કરી એનો જન્મ નકામો ગયો, નકામો ગયો, નકામો ગયો। એને ધર્મપતિને માથે હાથ મૂક્યો। महात्माओं, माँ तो मेरे भी है। महात्माओं कह रहे, आओ पुरुष तो जिंदगी भड़્યો નથી ભાઈ। આ સોનાનો કટકો ક્યાંથી નીકળેલો? એને દીકરી, માં, એને પથ્થર ને પ્રાણી ને બધું સરખું દેખાય છે। रोम रोम में परमात्मा की झांकी करनारो है। जंगल में जाए तो बोले इतनी तुलसी किसने लगा दिया? तमने मैंने एक छोड़ तुलसी ने मळे पवित्र मानिए,
પ્રદક્ષિણા કરીએ, બે પત્તા લઈએ, એ તો જ્યાં જાય કે તુલસી, સબ બનતો તુલસી ભયા, એને માટે સારા બન તુલસી, જેને અડે તુલસી. તમારા મારા મંદિરમાં 2-4 શાળગ્રામ હોય, કાળી કાળી મૂર્તિ બાળી શાળગ્રામની, કોણે બાળી? હાથ ઊંચા કરો. શાળગ્રામની મૂર્તિ આપણા મંદિરમાં પૂજારી કરતા હોય અને ચાંદલો કરતા હોય, કાળું પથ્થર હોય છે, કોઈ બાળી શાળગ્રામની મૂર્તિ? માતાઓ બાળી છે? કોઈ હાથ ઊંચા કરો. બાળી નથી કોઈ. શાળગ્રામની મૂર્તિને પરમાત્મા માની ને આપણા પૂજારી પૂજા કરતા હોય, તો એ શાળગ્રામની મૂર્તિ લાવવા માટે ગંડકી નદી છે હિમાલયમાં, એ નદીને કાંઠે મહાત્માઓ બેઠા રહે 4-6 મહિના, અને ગોળ થઈ ગયેલો શાળગ્રામ, જેમાં મનુષ્યના આકૃતિની ક્યાં ક્યાં કોઈ ઘસાવટમાં આંખો દેખાઈ જતી હોય, ક્યાં મોડો દેખાઈ જતો હોય, એ મહાત્મા લોકો લઈ આવે, પછી મંદિરમાં પ્રતિષ્ઠા કરે ને કાંઈ શાળગ્રામ મને મળી ગયા. એ કહે છે 4-6 મહિના બેઠા રહે. પણ રામકૃષ્ણ પરમહંસ કે મને તો જે પથ્થરને હાથ રડો બધું શાળગ્રામ જ લાગે, મને જુદો પથ્થર લાગે જ નહીં. સબ બનતો તુલસી ભયા, જે વનમાં જાય પત્તો પકડું, તમને મને આંકડો દેખાય, એને આંકડો ધતરો કાંઈ નહીં, એને શાળગ્રામ દેખાય, એને તુલસી દેખાય. આવી આંખની કારીગરી કરનારા કારીગર મળે તો આંખનું ઓપરેશન થાય. પછી માયાના મોતિયા નીકળે ત્યારે આવી ઝળકર ઝાંકી આવે. સબ બનતો તુલસી ભયા, સબ પથ્થર શાળગ્રામ, સારા પથ્થર મને શાળગ્રામ દેખાય. સબ નદીਆਂ ગંગા ભાઈ, બધી નદીમાં તો ગંગા દેખાય છે મને, જેમાં કુદકા મારવાનું પવિત્ર થઈ જાય. સબ નદીઓ મને ગંગા જેવી દેખાય, મને બધા પથ્થર શાળગ્રામ દેખાય, મને બધા ઝાડવા તુલસી દેખાય. પણ ક્યારે દેખાય? તો ઘટમાં પ્રગટા રામ, મારા ઘટમાં પરમાત્મા પ્રગટ થઈ ગયા. એ પરમાત્માની દૃષ્ટિમાંથી મારી દૃષ્ટિ મળી તો મને આખા જગતમાં પરમાત્મા દેખાય, મને જુદો દેખાતો જ નથી. આવા મહાપુરુષને દીકરી, પત્ની, માં બધા સરખે મેરે હે માં. એ માતાજી અઠવાડિયાથી બીમાર હતા, ખાધું નહોતું. 5-7-10 ચેલીઓ હતી માતાજીની સાથે સેવામાં. માતાજી કંઈ થોડું મગનું પાણી પીવો, એ કરો તે કરો, માતાજી કહે પરમાત્માનું નામ પીવું છું ને, બરાબર છે. પરમાત્માનું નામ લઈને રહેતા હતા માતાજી. આખી રાત સુવે નહીં. આપણે આખી રાત એક પડકો ફેરવીને ક્યારે નીકળી જાય ખબર નહીં પડે. ઘણા બોલે, અરે આ તો આવી ઊંઘ આવી ને કે પડખો ન ફેરવી પડે, કોણ જાણે સવાર થઈ ગઈ. આખી રાત મસ્તી આવી ને રાતમાં, આવી તમને રાતવાળી જિંદગી મળ્યા કરવાની. આખી રાતના અંધેરી રાતોમાં જીવન તમારું મારે વ્યતીત થાય. એ રાત્રિમાં સોતા નહોતા, ભક્તિમાં રહે. અને જેને સાથે આપણું જીવન જોડ્યું હોય ને, અમારી આત્માને, આપણી શ્રોતાને ગુરુના દીધેલા નામના પ્રતાપથી મશીન લગાડી, મોટર લગાડી અંદર ચઢાયો હોય ને, ગુરુનો દીધેલું નામ એ મોટર છે. મોટર આપણે લગાડી દઈએ તો પાણી અધરમાં ચડે, પહેલા માળે, બીજે માળે, ત્રીજે માળે. એમ જેને જેવા ગુરુ મળ્યા જેવી મોટર મળી હોય તો બ્રહ્માંડનો ધણીને માત્ર 8મા માળે પાણી ચડાવનારા પણ આવા મહાપુરુષો, એને ભેગા રહીને મહાત્મા ભજન કરે. ભજન કરે ત્યારે પરમાત્મા 8મા મંડળનું ધણી એના પર વરસે, જ્ઞાન વરસાવે, વૈરાગ વરસાવે, શીલ, સંતોષ, દયા, ધૈર્ય, ગુરુ ભક્તિ, ખૂબ આનંદ ક્યારે બધું અમૃત વરસતો હોય. અને એ અમૃત ક્યાં વરસે? જે આશ્રમમાં રહેતો હોય ત્યાં વરસે. આખા આશ્રમે દિવાલે એ અમૃતના કણ, દિવાલે ચેતન નીકળે, ત્યાં દિવાલે ચોંટી જાય. દિવાલમાંથી વેદ મંત્ર આવવા માંડે. ભજનાનંદી એવા મહાત્મા થયા છે આપણા ભારતમાં. આખી રાત પરમાત્માને પીતા હોય ને પરમાત્મા વરસ્યા હોય, એ વરસેલું બધું ચેતન એના આશ્રમમાં રહેતા હોય ત્યાં ઝાડવે, પાનડે, દિવાલે બધે લાગુ પડી જાય. અને કોઈ માણસ બહારથી આવે તેમ લાગે વેદ મંત્ર કોણ બોલે છે? આ વેદ મંત્રના કેમ ક્યારે બધુંથી ધ્વનિ કેમ આવે છે? આ આશ્રમમાંથી આનંદ કેમ આવે છે? એક ઠેકાણે અમે ગયેલા, ચરણદાસ નામના મહારાજ, અદ્ભુત મહારાજ થઈ ગયા પંજાબમાં. અને એને જે ગુફામાં ભજન કર્યું હતું એ જંગલમાં છે. તો અમને કોઈક વાત કરી કે મહારાજનું ભજન કરેલું ક્ષેત્ર છે. તો મેં કીધું ચરણદાસ બાપજી તો વાણીમાં વાંચેલી ભાઈ, આ તો ઓલી અદ્ભુતનું હતું. એ ધરતી પર ચાલ્યો જ નહીં ભાઈ, અધર ચાલતા હતા કે ધરતી પર ચલુંગા તો માયા કી મિટ્ટી लगेगी, માયા કા કરુષ लगेगा, માયાનું ખજાનું મને ખાઈ જવાનું. એટલે ધરતી પર નથી ચાલતા, તમારા મને કરતા જીવન અલગ હતું એનું. તો એને કીધું આ ગુફા અહીંયા છે, આ બાપજીની ભજન કરેલી ગુફા જંગલમાં. તો બે મહાત્માને અમે સાથે લીધા, અયોધ્યામાંથી નીકળ્યા હતા અમે લોકો, અને પંજાબ બાજુ આવ્યા ત્યારે. અને આવ્યા ત્યારે
જંગલ સુરત હતો તો એ ઠેકાણે એક આશ્રમ હતો નાથજીનો, નાથ સંપ્રદાયનો, કાનમાં કુંડળ હોય ને 5, 7, 10, 15 મહાત્માઓ હતા અને બધા ચલમ ચાલુ હતા, चलन खींचता था फर्स्ट क्लास। अरे अच्छा नहीं बना दूसरा बना माल, अच्छा माल नहीं बनाया और चेला बैठा बड़ा बनाता हो, अरे बापू लोग फूंकता हो। हम आया तो क्या लीजिए महाराज, एक लगाओ फूंक। मैं कहते भाई मन तो फूंक लगाई नहीं थी क्या रे, हम तो बाप जी कभी गांजा पिया नहीं तो क्या साधुता निभाओगे, गांजा नहीं पिया तो बोलने की मस्ती नहीं आएगी। अरे भगत खड़ा हो जा, ये तो गांजा पियोगे तो मस्ती आएगी। क्योंकि बाप जी मस्ती मारे नहीं आया मैं, પણ અમે સાંભળ્યું છે કે ચરણદાસજી મહારાજ ત્યાં ભજન કરો, ગુફા જંગલમાં ક્યાંક છે, तो रात पड़ गई ना भाई, अब तो जंगली जानवर घूमते हैं वहाँ भी क्या करोगे जाके अंधेरे में, आप तो यहीं रह जाओ। तो बाबू जी पर तुम्हारा आश्रम में चारे बाजू गांजा नहीं, चारे बाजू हवा फैलाई गई, फूंकू मार्या खरा 5, 7, 10 महात्मा, तो मैंने बैठा बड़ा हम चक्कर जो आवा मंडे, लहर का आवा मंडे। क्योंकि बाबू जी आपके पास टॉर्च हो तो दे दीजिए मेहरबानी करके, और हम जाके आ जाएंगे ना कि रात को जाओगे वापस नहीं आओगे, जंगली जानवर है उधर। मैं कि 5, 7 महात्मा छे, कोई वांधो नहीं। मैं टॉर्च लई ત્યાં ગયા, પછી વિચાર કર્યો કે यहाँ ચરણદાસ બાબુજીએ ભજન કર્યું આ ગુફાના અંદરમાં, તો એનું કરેલું ભજન ક્યાંય જાય નહીં। અદ્ભુત મહાત્મા હતા એ, તો પરમાત્માને પી ગયેલા મહાત્મા હતા, પી ગયેલા સચ્ચા મરદ મહાત્મા જ હોય ભાઈ। તમે બધા કહેતા છો મારો ફલાણો દાદુ મરદર, મારો કાકો મરદર, મારો દીકરો તો મરદનો દીકરો, બધા તમે કહો તમારા રાજીપણા માટે, બાકી મરદ તો મહાત્મા હોય, જગતના જગદીશના આકાશમાં ધરતીમાં ઉતારે એ મરદ। આપણે તો આપણી જિંદગાની ધરતીમાં ફસાવી અને માયની ચટણી ચાટી ને 84ની યાત્રા કરીએ એ મરદ। ક્યારે લોભ તમને થપાટ મારી જાય, લોભમાં લોભી થઈને આપણે એ ધરતીની ધૂળ ચાટવા માંડીએ, ત્યારે ક્રોધના અંદરમાં આપણે આંખમાંથી આગ નીકળવા માંડે। ક્રોધને દબાવી નહીં શકો તમે, મરદ છે ને, મરદ હોય તો એને ક્રોધ ના આવે, ક્રોધને પી જાય તો તું શું મને ડરાવે છે। કામને પાટલો મારી દે, કામ તમને નચાવી દે, ક્રોધ તમને ખદ બજાવી દે, લોભ તમને ધરતી ચટાવી દે, અને પછી મરદા દેખાય ખરા। અમારા શાસ્ત્રોને મરદ નથી કહેતા, મર્દ એ હોય જે કામને પી જાય, ક્રોધને બાળી નાખે, લોભને ફાડી નાખે, મમતાનો સત્યાનાશ કરી નાખે, માયાનું માથું મૂંડી નાખે, મનની કમર તોડી નાખે, એનું નામ મરદ। जो मन का माथा फोड़ दे, माया की कमर तोड़ दे, और परमात्मा के साथ में जोड़ दे, वो मर्द है, वो मर्द है। कबीर साहब क्यारे कबीर साहब मળી जाओ, वाणी મળે तो पढ़ जाओ। कबीर साहब के હું મર્દ એને ગણું છું જે માયાનું માથું ફોડી નાખે, મનની કમર તોડી નાખે અને પરમાત્મા સાથે જોડી નાખે, તમને એ 3 કામ કરે। जो मन का माथा फोड़ दे, माया की कमर तोड़ दे, और सतगुरु से नाता जोड़ दे, वो मर्द है, वो मर्द है, वो गुरु है, वो गुरु है। उस गुरु को मेरी बंदगी, जो दूर करे सब गंदगी। उस गुरु को मेरी बंदगी, जो दूर करे सब गंदगी। कई गंदगी? एक तो मन गंदा में गंदू, એનો સાથ કરો એટલે આપણને ચમાર। માયા નીચમાં નીચ, માયાનું મોઢું ફોડે, મનની કમર તોડે, પરમાત્મા તમને જોડે, એવા મર્દ। બાકી આપણને તો વિકારો તો તમને મને નચાયા કરતા હોય, વિકારોના કીચડ સિવાય તમે જીવન ન જીવી શકતો હોય, મર્દ છે ને। ટાઈમ ઘણું થયું, કેટલા વાગ્યા ભાઈ? કોઈ ઘડીની વાત નથી કરતો, 1:33 થઈ, 1:30 વાગે। 5 મિનિટ વાત કરું, જવા દઉં? કરો કરો સાહેબ। આ બધું શું કહે છે? હાથ ઉપર કરો। 5 મિનિટ વાત કરું કે જવા દઉં? લાડવા યાદ આવે છે? પૂરા કરી દઈએ? ચાલો, પરમાત્મા દયા કરે તમને મને બધાને આત્મારામજી જેવું જીવન જીવવાની કળા મળે। આત્મદાસીએ ભજન કર્યું, મેં ખૂબ ઓળખતો હતો એને, મારે ખાડિયા ખૂબ આવતા હતા, અને હવે ત્યારે સત્સંગની વાતો કરે, પરમાત્માની વાર્તા કરીને મને પૂછે ઘણી ઘણી વાતો, એ કંઈ તમારે કેટલા સાધુ સંતો રહે છે અહીંયા, કેવી રીતે આશ્રમ ચાલે છે એ ક્યારેય પૂછ્યું નહીં, પણ બાપજી આ કેમ આ કેમ આ કેમ આવી બધી ચર્ચા કરી અને એ માણસ મારી પાસે ઘણા આવતા હતા। આત્મદાસને ખૂબ ઓળખું, એ બેબીને તમે જોઈ નહીં, પણ એ કુટુંબમાં રહી હોય તો એને પરમ ધર્મ કર્તવ્ય કર્મ તો સમજ્યા જ હોય, પરમાત્માના આત્માનું કલ્યાણ કરે અને આપણી જિંદગાનીમાં પરમાત્માની દયા ઉતરે, આવું જીવન જીવ્યું આવી મારી ભલામણ છે।
મારી આજ્ઞા નથી, આ ભલામણ યોગ લાવ્યો તો માનજો, અર્થાત પરમાત્માની દયા તમારા પર. બોલ્યો સદગુરુદેવ મહારાજ કી. બોલો.